તો ઘણી રીતે જેમ પેલાને એમ થઈ ગયું સ્વામી બરોબર આવી બધી ટપાલ તો મારી પાસે આવે, ટપાલ પછી હું વાંચું, એટલે આ ટપાલ મેં સ્વામી પાસે ન જવા દીધી. એટલે મારો દોસ્તાર હતો એટલે મેં એને સીધો કકડે કાગળ લખ્યો. એટલે 15 પ્રશ્નો પૂછી નાખ્યા અંદર, એક નહીં 15 પ્રશ્નો. પહેલો જ પ્રશ્ન પૂછ્યો એને, તને ખ્યાલ છે યોગી મહારાજ કોણ છે? પછી તરત જ એનો જવાબ પાછળ લખ્યો, એ ક્યારેય કોઈનો હિત કરતા નથી. બીજો પ્રશ્ન તરત જ પૂછ્યો, તને નથી ખ્યાલ આવતો કે મારે ટ્રસ્ટી તરીકે જીવવું જોઈએ, દુકાનને મારી શા માટે માની? મારો દોસ્તાર હતો એટલે મેં દોસ્તારને તો લખી શકાય. પછી આગળ મેં સ્વામી પાસે જ નહીં જવા દીધો. મેં કહું સ્વામીને એટલો ટાઈમ બચી જતો હોય તો સ્વામી બીજો ઉપયોગ કરે, અને મારે દોસ્તી હતી એટલે જે સ્વામિનારાયણ એટલે એ સમજી નહીં ગયો. મેં કહું તારે ટ્રસ્ટી નથી થવાનું. સ્વામીજી તને આશીર્વાદ આપે છે સ્ટોર ચલાવવા માટે નહીં, સ્વામીજી તને આશીર્વાદ આપે છે સુખી કરવા માટે. કોઈ પણ ભોગે તને સુખ્યો કરવો છે એટલા માટે તને આશીર્વાદ આપે છે. પછી એને મેં લખ્યું કે સ્વામીજીને એની રીતના સુખી કરવા છે. જો લક્ષ્મી બંધનરૂપ થવાની હશે એટલું તો ચોરી કરાવડાવી છે. જો લક્ષ્મી બંધનરૂપ ન જ થવાની હોય અને એ જ લક્ષ્મી પ્રોપર રીતે ઉપયોગ થવાનો હોય તો પ્રભુ તને લક્ષ્મી આપ્યા છે રહે જ નહીં. પછી એનો બીજો પ્રશ્ન પૂછ્યો કે બુદ્ધિ શક્તિ ભગવાન આપે છે, હાથ પગ ચલાવનાર ભગવાન છે, તને એમ કેમ થયું કે મારો સ્ટોર ને હું ચલાવું છું ને મેં ભેટ આપીને મેં બોલાવ્યા ને બધું તંત્ર મેં કોઈ પ્રભુને ક્યારે સોંપીશ? પછી પ્રશ્ન પૂછ્યો, તને નથી લાગતું કે સ્વામી મા જેવા સાધુ છે? મા એના દીકરાનું હિત કરે, મા થપ્પડ બી મારે, એમ માન લે ને એક થપ્પડ મારી છે. મારી બધી દોસ્તી ખરી ને એટલે એને હું સમજાવતો હતો, એક થપ્પડ મારી છે. પણ મા થપ્પડ મારતી હોય એની પાછળ એની એક પ્રેમ સમાયેલો છે. તને આ થપ્પડ વાગી ગઈ, ચોર આવ્યો ને જે સ્વામિનારાયણ અને ચોર ચોરી કરીને લઈ ગયો, પણ આ થપ્પડ મારી છે એ લક્ષ્મી બંધન રૂપ થવાની હશે અથવા તને નિષ્ઠામાં વધારો કરવાનો હશે. એટલે આ મારો પત્ર મળીને તરત જ ધૂન ભજન કરજે અને સ્વામીજીને ફરી પ્રાર્થના પત્ર બી ન લખીશ, તું ફરી બી પત્ર ન લખીશ એટલો સમય બી સ્વામીનો નહીં બગાડતા. આટલું શબ્દ યાદ રાખજે કે મારો સાધુ હરિપ્રસાદનો કાગળ આવ્યો અને મેં તમને આવું લખ્યું હતું ને મારાથી ભૂલ થઈ ગઈ. એવું આવું તારે ફરી લખવાની જરૂર બી નથી. તું જ્યાં છું ત્યાં નિમિત્ત બનવા માટે પ્રયત્ન કર. આપણે ટ્રસ્ટી થઈને જીવી લેવું છે. તું જ્યાં છું ત્યાં ખરેખર દીકરો બનવા તો પ્રયત્ન કર. અને આટલું ચોક્કસ માનજે કે આ સાધુએ ધરતી પર આવીને લાખોનું સહન કર્યું છે અને લાખોને સુખ્યા કરવા માટે સહન કર્યું છે. હું એને 64-65 ટપાલ લખું છું. સદી 61 એ બધા સમયમાં આવ્યા હતા. 51 સંતો, બાપાનો પ્રાગટ્ય દિન, ગરધા મંદિરનું પૂર્ણાવતી, આરસનું મંદિર, આફ્રિકાના હરિભક્તો. ટોટલ પૈસો આફ્રિકાના હરિભક્તોનો હતો. તે જમાનામાં 25 લાખ રૂપિયા એ લોકો આપ્યા. તે વખત તો આરસ ને બધું બહુ સસ્તું હતું. તે વખત પૈસો કિંમતો કેટલી મોટી હતી. પછી એને લખ્યું ખરી કે આપણે એનું પ્રથમ 27 ને 37 પ્રમાણે સેવન કરવાનું છે. પછી એનો કાગળ મારી પર આવ્યો. આગળ બહુ ખંખેરીને લખી નાખેલો હતો, તો ટાઈમ જ નથી તમને કહેવાનો. પણ મેં એક દોસ્તી હતી તો મેં એને લખ્યું કે માએ થપ્પડ મારી છે, રાજી રહેજે બસ. એ થપ્પડની પાછળ પ્રેમ સમાયેલો છે. કોઈ પણ જીવનમાં આપણા જીવનમાં પ્રસંગ બને એ પ્રસંગની પાછળ પ્રભુનો પ્રેમ સમાયેલો છે.
તમે ખૂબ સજાગ રહેજો. કોઈ એમ માને કે મારા સંસ્થાના પ્રસંગો નથી બનવાના છે જ. 100% પ્રસંગો બનવાના છે. સાથે કે સાનુકૂળતા બધાને સારી લાગે અને વ્યક્તિ સાનુકૂળતાનું બહુ પોષણ કરે, પણ પ્રતિકૂળતા એટલી સારી લાગે એમને નિમિત્ત ભૂલકોનું લક્ષણ છે. સાનુકૂળતા જેટલી સારી લાગે અને એટલી જ પ્રતિકૂળતા સારી લાગે એ નિમિત્ત સેવકનું લક્ષણ છે. હવે સમજાવું છું. મારું આ ગામ વાસના, કોઈ નહોતું તારે આ ગામે એમને સાથ આપ્યો, કોઈ નહોતું. પહેલામાં પહેલી સેવા મળેલી વાસનાએ, અને પાછું સાગમટે, સાગમટે રહ્યું. અને અમારે પૈસાની એટલી જરૂર, અને મારો સ્વભાવ તો છે જ નહીં. અમે તે વખતે એવા ભયંકર દેશકાળમાં હતા, પણ છોકરાની ધરતી પર 5 રૂપિયા રોકડા કોઈને માગ્યા નથી. ગોદડાની જરૂર હતી તો ડાયકાની 5 ગોદડા લઈ આવેલો, બસ. સુઈ જાય ક્યાં? અહમદ મોદીએ પણ 3:30 સુઈ ગયા. એટલા આનંદથી સુઈ રહ્યા હતા, ઘસ ઘસાર એટલી સરસ નિંદ્રા આવતી હતી, એટલો કેફ હતો, એટલો મસ્તી હતી, એટલો આનંદ હતો. કારણ એટલું હતું જ કે યોગી મહારાજ અહિત કરવાના છે જ નહીં, ક્યારેય ના કરે. છોકરાવાળાએ રસોઈ આપી, 6 મહિના સુધી કોન્સ્ટન્ટ જમાડેલા. પણ મારો સ્વભાવ નહીં માગવાનો, એટલે મેં એમની પાસે, હું એમને કહું રસોઈ આપો, કે ઓઢો બનાવેલા, ઢેબરા બનાવેલા, એવું કહેતો. એક ભાઈને કહેતો, પોપટભાઈ, આજે યાદ કરવા પડે, બહુ પ્રેક્ટિકલ માના, સંતોમાં જે ઉછર્યા, સંતોની સેવા ખૂબ કરેલી. 57થી પાર્ષદો બનાવ્યા 9, અને 51 સંતોની દીક્ષા આપી 61. તો 65 સુધી સંતોની સેવામાં કોણ હતો? ભાઈ હતા. આજે ભાઈને એટલે યાદ કરજો, નિર્દોષ બુદ્ધિવાળા, કે સંતોની કોઈ ક્રિયાને નોંધી નથી. બહુ કહેવાય. મારા દીકરાઓ છે, દીકરાઓને શું સેવા નોંધવાની? બાપાના દીકરા, અમારા દીકરા, એમાં શું નોંધવાની? સાનુકૂળતા અને પ્રતિકૂળતામાં એક ધાર્યું સરખી અવસ્થા, નેચરલ અવસ્થાથી એવી અવસ્થામાં જયારે કરતા હતા, માનો એક ભૂલકોનું એક સર્વોત્તમ લક્ષણ છે. બરોબર સમજો. સાનુકૂળતામાં બધા નપાસ થાય, સારો ડ્રેસ બધા નપાસ, સારો ખોરાક બધા નપાસ, સારું પ્રવચન બધા નપાસ, સારી સેવા બધા નપાસ. ત્યાં આગળ યાદ રાખવાનું છે, મધ્ય 28 ને 41. સાનુકૂળતા બી સરસ આપણા માટે. સાનુકૂળતાનું ઉદ્ભવ સ્થાન બી પ્રભુ સહજાનંદ, અને પ્રતિકૂળતાનું ઉદ્ભવ સ્થાન એ બી સહજાનંદ. એ આપણે ક્યારેય ભૂલવાનું નથી, જેને નિમિત્ત બનવાનું છે. નિમિત્ત સેવકની દુનિયામાં આર્ગ્યુમેન્ટ ના હોય, ટીકા ચર્ચા ના, ક્રિટિસાઇઝ ક્યારે ક્રિટિસિઝમ ના હોય, આર્ગ્યુમેન્ટ ના હોય, સ્વીકાર હોય, હાસ્ય હોય, મીઠાશ હોય. પેલા સથવારાનું મકાન બળ્યું, જાન નીચે ઉભા, વાહ મહારાજ વાહ. શું હતું? આખું મકાન સળગે. આમ સથવારાનું, ગુણાદાન સ્વામીના ટોપ સેવકનું હશે, એક જ અવાજ નીકળ્યો, વાહ મહારાજ. ઉદાસીનતા નહીં, દુઃખ બી નહીં, આનંદ. એ પરિસ્થિતિમાં રાખ્યા છે તો જય સ્વામિનારાયણ. એટલે નિમિત્ત થવું એ તો બહુ મોટો પ્રશ્ન, મોટો ટોપિક છે. તમે ઘરે જશો, સજાગ રહેજો. મિત્ર સાથે વાત કેમ કરું, સભામાં કેમ કરું, ઘરવાળી સાથે વાત કેમ કરું, સદભાવના જોડે કેમ વાત કરવી. જ્યાં વાતો કરો ત્યાં, જે બિઝનેસ કરો ત્યાં એક ધ્યાન રાખવાનું છે, પ્રભુ મને નિમિત્ત બનાવશે. તમારી ઘરવાળી છે નિષ્ઠાવાન, સભામાં આવે છે,
તમારી રીતે ન વર્તતી હોય, ભજન કરવાનું. ધારો કે સૂચન એનું આવ્યું ને કદાચ એ સ્વીકાર તમારા દિમાગમાં ન બેઠો, ભજન કરવાનું. માર્ગ એક છે, અને કદાચ સંજોગોના આધીન બેનામાં જુદા પડે તો એ બહેનોમાં પૂછાઈ શકે, તમે મને પૂછાઈ શકો. પણ આ તંત્ર પ્રભુનું છે, મારે આખું તંત્ર ટોટલ પ્રભુને અર્થે જ વાપરવાનું છે. પ્રભુના ગમતા હોય એમ જોવામાં બી નિમિત્ત બનાવવા છે, ચાલવામાં બી નિમિત્ત, ખાવામાં બી નિમિત્ત, બોલવામાં બી નિમિત્ત, દસે ઇન્દ્રિયોને ચારે અંતકરણમાં આપણે નિમિત્ત બનાવવા છે. ચારે રીતે નિમિત્ત. સમજાવું છું તમને વાત, તો સમય નથી લેવાનો. ખરાબ વિચાર ઉઠ્યો. દુનિયાની કોઈ પણ વ્યક્તિ એમ નથી કહેવાની કે મને હું ક્રોધ નથી કરતો, શક્ય નથી. દુનિયાની કોઈ વ્યક્તિ એમ નથી કહેવાની કે મને ખરાબ વિચાર નથી ઉડતા. નિમિત્ત સેવકમાં ઉભા થઈ જાય, પછી બુદ્ધિયોગ આવે, પછી એની પૂર્ણાવૃત્તિ થઈ જાય. જે દિવસે બુદ્ધિયોગ પ્રભુ તમને આપશે તે દિવસે નિરંતર મહિમાના વિચાર